નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું શાળા વિકાસ સંકુલ આયોજિત ધોરણ 11 અને વિષય મનોવિજ્ઞાનનું સંપૂર્ણ વાર્ષિક પરીક્ષાનું 80 ગુણનું પેપર સોલ્યુશન મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આદર્શ પ્રશ્નપત્ર મેળવીશું. વિભાગ એ અને દરેકનો 1 ગુણ રહેશે, એટલે કે વિભાગ એની અંદર 16 ગુણના MCQ પૂછાશે. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ફ્રોઈડ. નંબર 2, કોઈ આદિમ જાતિનો બારીકાઈથી અભ્યાસ કરવા માટે મનોવૈજ્ઞાનિક તે જે જૂથનો સભ્ય બનીને માહિતી મેળવે તો આ કયા પ્રકારના નિરીક્ષણનું ઉદાહરણ બને? તો જવાબ આવશે બી, સહભાગી નિરીક્ષણ. નંબર 3, જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા? તો 4. નંબર 4, ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23. શિક્ષક વર્ગખંડની અંદર પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાર્તા અથવા તો વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. તે શિક્ષક માટે નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત છે? તો ઉદ્દીપક. નંબર 6, રીધમ પોતાની બીમારીના કારણે ડોક્ટર હાથીભાઈ સાહેબ પાસે જાય છે અને પોતાની માંદગીના લક્ષણો વર્ણવે છે. ડોક્ટર હાથીભાઈ સાહેબ પોતાના પૂર્વ અનુભવના આધારે રીધમને દવા આપે છે અને આ સમસ્યા ઉકેલની કઈ વ્યૂહરચના હોઈ શકે? તો હ્યુરિસ્ટિક્સ હોઈ શકે, એટલે કે બી. પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચી રહ્યા છો અને અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે. આથી 2 સમસ્યા ઊભી થાય છે. પ્રથમ તો એ લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી એ કે કઈ રીતે તેને ફરી ચાલુ કરી શકાય જેથી વાંચવાનું આગળ વધે. તમે તમારા મનમાં કેટલાક તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ, પરંતુ પાડોશીની લાઇટ ચાલુ છે, એથી સ્વિચનો ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો. ઘરના અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે એવું તમને લાગે છે, ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈક ખરાબી થઈ હશે. એવો નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ. બોધાત્મક પ્રક્રિયાની આ કઈ માનસિક ક્રિયા છે? તો આવશે તર્ક ક્રિયા. નંબર 8, જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? આમાં કેવા પ્રકારની વિચારણાની જરૂરિયાત પડે છે? તો મિત્રો આવશે સી, સર્જનાત્મક વિચારણા. નંબર 9, ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણ માટે યાદ રાખીએ, પછી ભૂલાઈ જાય છે. તો આ સ્મૃતિ કયા પ્રકારની છે? તો ટૂંકા ગાળાની. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે તો પ્રત્યાયન. નંબર 11, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવાય? તો મોર્ફિમ. સુપર ઇગોની સમજૂતી કોણે આપી છે? તો એટકિન્સન. વૃક્ષો પોતાને પથ્થર મારનાર વ્યક્તિને પણ મધુર ફળ આપી અને તૃપ્ત કરે છે. વાદળ વરસે ત્યારે કોઈની પણ આભારની અપેક્ષા રાખતું નથી. આ ઉદાહરણને આવેગ નિયમનનો કયો માર્ગ ગણાવી શકાય? તો આવશે પર અનુભૂતિ કેળવણી. ઈરણ શબ્દ કોણે આપ્યો છે? તો વુડવર્થ. ખાવું, પીવું, બોલવું, ચાલવું, દોડવું, જોવું, સાંભળવું, વિચારવું વગેરે જેવા જે કંઈ પણ વર્તનો આપણે ઈચ્છાથી સભાનતાપૂર્વક કરીએ છીએ તેને ચેતનાની કઈ અવસ્થા ગણાવી શકાય? તો એ સભાન અવસ્થા. ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો મહર્ષિ મહેશ યોગી. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યની અંદર આપવાના છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં વિલ્હેમ વુન્ડ જર્મનીના લીઝિંગ શહેરની અંદર સ્થાપી હતી. અમિતનો બુદ્ધિઆંક તપાસવા માટે તેને એક કસોટી 1 મહિના પહેલા આપી હતી. તેમાં તેનો બુદ્ધિઆંક 110 આવ્યો અને પહેલા આપેલી કસોટીના લગભગ 1 મહિના પછી ફરી તેની તે જ કસોટી આપવામાં આવે અને આ વખતે પણ અમિતનો બુદ્ધિઆંક 110ની આસપાસ આવે છે. તો મનોવૈજ્ઞાનિક કસોટીનું આ કયા પ્રકારનું લક્ષણ ગણાવી શકાય? તો આ મિત્રો વિશ્વસનીયતા ગણાવી શકાય. જ્યારે કસોટી અલગ અલગ સમય ઉપર આપવામાં આવે અને તેના પરિણામમાં સતતતા દેખાય ત્યારે તે વિશ્વસનીયતા દર્શાવતી હોય છે. વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિકાસને અસર કરતા પરિબળો મુખ્યત્વે 2 છે, વારસો અને પર્યાવરણ. મિત્રો, અહીં તમારે આકૃતિ આપી છે અને તેના આધારે તમારે બાળકની જાતિ નક્કી કરવા માટે કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? તો જવાબ મિત્રો કોમેન્ટમાં આપવાનો છે. જો અહીં માતા છે તો બંને તેના રંગસૂત્રો XX છે અને પિતાના XY છે. તો મિત્રો સાચો જવાબ જે આપણો છે તે આવશે પિતા. પિતા જે છે તેનો રંગસૂત્ર નિર્ણાયક બને છે. શેખ ચલ્લીની વાર્તાઓ કઈ બોધાત્મક પ્રક્રિયાનું ઉદાહરણ છે? તો આવશે બોધકથા. મિત્રો, સ્મૃતિની તબક્કાઓ જણાવો. તો આવશે સંકેતાકન, સંગ્રહણ અને પુનઃપ્રાપ્તિ. નંબર 7, પોતાના વિચારોમાં મગ્ન રહેવું, એકલા રહેવાનું પસંદ કરે છે. શરમાળ છે. જ્યારે સંઘર્ષો ઊભા થાય ત્યારે પોતાને કોચલામાં ભરાઈ જાય છે. તો આ પ્રકાશ કેવા પ્રકારનો વ્યક્તિત્વ ધરાવે છે? તો પ્રકાશ શરમાળ અને આંતરિક રીતે મક્કમ, સંઘર્ષોમાં કોચલામાંથી છુપાવવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ છે. તો તેને
ઇન્ટરવીટ પ્રકારનું વ્યક્તિત્વ ગણાવી શકાય. અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ હતા? તો અષ્ટાંગ યોગના પ્રણેતા પતંજલિ મુનિ છે. વિભાગ સી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. દરેકના 2 ગુણ છે. કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. મનોવિજ્ઞાનનો શબ્દાર્થ જે છે તમારે સમજાવવાનો છે. તો મનોવિજ્ઞાનને મિત્રો સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે, જેમાં સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મ અને લોગ્સ અર્થ થાય છે વિજ્ઞાન. આમ શરૂઆતની અંદર શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું છે, પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી માં અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી. આથી તે મિત્રો મનોવિજ્ઞાન જે છે તે બની ગયું. નિરીક્ષણ એટલે શું? તો સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલા વિશ્લેષણ એટલે નિરીક્ષણ. મનોવૈજ્ઞાનિક ઘોંઘાટની સ્મૃતિ ક્ષમતા ઉપર થતી અસરનો અભ્યાસ કરવા માંગે છે, તો પ્રસ્તુત પ્રયોગ જે છે તેમાં સ્વતંત્ર અને આધારિત પરિવર્ત્યા જણાવો. તો સ્વતંત્ર પરિવર્તન, મનોવૈજ્ઞાનિક ઘોંઘાટ, એના પ્રકાર અને અવાજની તીવ્રતા છે. આધારિત પરિવર્તનની વાત કરીએ તો વ્યક્તિત્વની સ્મૃતિ ક્ષમતા, એમાં થતી ફેરફાર, જેમ કે યાદ રાખવાની ક્ષમતા અને યાદદાસ્ત ક્ષમતા. આ પ્રયોગની અંદર ઘોંઘાટનું સ્તર, સ્વતંત્ર પરિવર્તન વધુ થવાથી વગેરે મિત્રો હોય છે. ગુપ્ત તત્વો. પ્રશ્ન નંબર 5, સ્વયં સંચાલિત ચેતાતંત્રના પ્રકારો. તો આવશે કેળવિક ચેતાતંત્ર અને દ્રવ્ય ચેતાતંત્ર. નંબર 6, જનીન તત્વો એટલે શું? તો મિત્રો જનીન તત્વો એટલે એવા રાસાયણિક તત્વો કે જે વારસાગત રીતે પેઢી દીઠ પરિવર્તિત થતી લક્ષણોને નિયંત્રિત કરે છે, અને આ તત્વોને ડીએનએ દ્વારા ધારા પામે છે. તેને પ્રજનનના સમયે માતા પિતાથી સંતાનમાં પ્રાપ્ત જે છે સંતાન પ્રાપ્ત થાય છે. સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. તો તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. નંબર 8 મિત્રો, આદિત્યને પરીક્ષા ખંડમાં અમુક પ્રશ્નોના જવાબ વાંચેલા હોવા છતાં વિસ્મરણ થઈ ગયેલ છે. તો આ વિસ્મરણના જે નિર્ધારક છે કયા છે? તો આવશે ધ્યાનનો અભાવ, વિશ્વસનીયતા ન હોવી, મનનો દબાવ અથવા ચિંતાઓ, ઉંમર અને મેમરી સાથે સંબંધિત ઘટકો. શાબ્દિક પ્રત્યાયન એટલે શું? તો જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક અથવા તો લેખિતના મુખ્યત્વે ઉપયોગ થાય છે, તો તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. ચિત્ર જોવાનું છે અને તેના આધારે 2 પ્રશ્નોના જવાબ લખીશું. વિષયના પ્રત્યક્ષ કસોટી સમજાવવાની છે, એનો જવાબ આપ્યો છે. સત્તાવાદી શાસકોના નામ. તો આવશે હિરણ્યકશિપુ, રાવણ, હિટલર અને મુસોલિન, સદામ હુસેન વગેરે સત્તાવાદી શાસકો હતા. સ્વનિયમનની પ્રવિધિઓ જણાવો. તો પ્રતિક્રિયા, વળચન, સંવેદનાત્મક અને પ્રતિક્રિયાત્મક પ્રક્રિયાઓ. નંબર 14 મિત્રો, પ્રશ્નોના જવાબ આપવાનો છે. અષ્ટાંગ યોગના કોઈ પણ 4 પગથિયા જણાવો. તો યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ 4 જે છે તે વિદ્યાર્થી મિત્રો અષ્ટાંગ યોગના 4 પગથિયા છે. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. દરેક પ્રશ્નના 3 ગુણ છે. તો મનોવિજ્ઞાનના ઉત્તરાંચલમાં થયેલા પૂર પ્રકોપનું નિરીક્ષણ જે તે સ્થળ પર થઈને કરે છે. તો આ કયા પ્રકારનું નિરીક્ષણ છે અને લાભ અને મર્યાદાઓ? તેનો જવાબ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ટૂંક નોંધ લખો. વિકાસની પ્રક્રિયા. તો વિકાસની પ્રક્રિયા મિત્રો તમે જે છે તે પણ અહીંથી સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. આ પ્રકારનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલમાં મિત્રો તમામ તમારા પ્રશ્નોનું મળી રહેશે. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમા. તો વિદ્યાર્થી મિત્રો તેના પણ મુખ્ય જે છે તે 3 વિભાગો પડ્યા છે, ઘર, શાળા અને સમવયસ્કો. તો એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકશો. તેની જે વ્યક્તિ ઉપર અસર દેખાય છે તેની પણ આપણે અસરો, સામાન્ય ભૌતિક વાતાવરણ છે, સંસ્થાકીય માળખું છે અને સામાન્ય સુવિધાઓ. રંગસૂત્રો વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે, તો તેની પણ આપણે સંપૂર્ણ જોડ સાથેનું વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ એ જે છે તે અહીંથી મેળવીશું અને એ પ્રકારે જવાબ જે છે તે લખીશું.
નંબર 5 નિગમનલક્ષી તર્કક્રિયાના ઉદાહરણ સાથે તમારે સમજૂતી લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એના પણ જવાબ જે છે તમે અહીંથી મેળવી શકો છો. સ્મૃતિ એટલે શું અને તેની રીતલક્ષી સ્મૃતિ ઉદાહરણ સાથે જે છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી લખી શકશો. તો એના ઉદાહરણ પણ જે છે તે આપણે આપ્યા છે. નંબર 7 સ્મૃતિ અવરોધન જે છે તેનો તમારે પ્રકાર જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે બતાવવાનો છે. તેના સંપૂર્ણ આપણે કૌશલ્ય પણ અહીં આપી દીધા છે. તેના અહીં આપણને એક ચિત્ર આપ્યું છે, સારું સમાયોજન અને નબળું સમાયોજન, અને તેના આધારે 3 પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના રહેશે. નંબર 10 મનોવૈજ્ઞાનિક કાર્લ રોજર્સનો સૌ સિદ્ધાંત જે છે તમારે જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તેના જણાવીશું. તેના તત્વો જે છે તત્વો પણ આપણે લખીશું. નંબર 11 મદ એટલે કે દારૂ પાન કરવાથી વ્યક્તિમાં કેવા પ્રકારના શારીરિક અને માનસિક બોધાત્મક ફેરફારો થાય છે તે જણાવો, અને આ લક્ષણોના આધારે મદ એટલે કે દારૂને કેવા પ્રકારના ઔષધમાં મૂકી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે અહીં તેના જવાબ લખવાનો છે. વિભાગી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપવું. તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો. તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો રહેશે. આ પ્રકારે આપણો સંપૂર્ણ જે છે તે જવાબ આવશે. ત્યાર પછી આગળ આપણે વાત કરવાના છીએ. પ્રશ્ન નંબર 2 ભાષાની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરવાની છે. તો ભાષાના લક્ષણો આપ્યા છે અને તેના આધારે આપણે તેની ચર્ચા કરીશું. નંબર 1 પ્રતીકોની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ, પ્રત્યાયન. તો એના સંપૂર્ણ જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં વિડીયો છે તેને સ્ટોપ કરી અને લખી શકીશું. પ્રશ્ન નંબર 3 પ્રત્યાયનની પ્રક્રિયાના લક્ષણો જણાવો. તો સંવેદનશીલતા છે, એન્ટીબોડીનું નિર્માણ છે, વિશિષ્ટતા છે, પ્રતિકારની મેમોરી છે. તો આ પ્રકારે આપણે જવાબ મેળવીશું. પ્રતિક્રિયા સમયનો ફેરફાર છે. અહીં આપણને કેસ સ્ટડી આધારિત એક ફકરો આવ્યો છે અને તેના આધારે 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. તો આ ફકરો અને 5 આધારે તમારે સાચો જવાબ પ્રથમ લખી દેવાનો રહેશે અને ત્યાર પછી સાચા જવાબ અહીંથી મેળવી શકો છો. પ્રેરણા ચક્ર છે, તો એનો આપણે વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે જવાબ મેળવીશું. તો આ પ્રકારનો જવાબ જે છે તે પ્રેરણા ચક્રના મુખ્ય ભાગો જે છે તેમાં આવશે. પ્રશ્ન નંબર 6 શારીરિક પ્રેરણાના પ્રકારો જણાવી કોઈ પણ 2 સમજાવવાના છે. એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવશે. આ પ્રકારે પેપર સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.